હે આત્માને ઓળખાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી તારા ભમણાને ભાંજાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી મારો દીકરો મારો કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે, કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે. અને કાંઈ નાકાન છે, ગામના બધાય પૈસા વાળા થઈ જશે તો આ તંબુરો વગાડવામાં જ રહેશે. શું કરવું આનું? હે કાગડો ને કોયલ રે હે રંગે રૂપે હે એક છે હોજી. એ કાગડો ને કોયલ તો એક જ છે, પણ તને કામ કરતા સાંભળી તણાય છે. બેસજો અત્યારમાં તંબુરો લઈને. એ શું અહીંયા ગાંગરે ભજન ની પથારી ફેરવતો અહીંયા મર. એ ગાંગરેજ ને આખા ગામના જોવો, ગામના તમારા કરતા બધા આગળ પૈસા વાળા થઈ ગયા અને તમે જોવો સવારમાં ઉઠી સીધો તંબુરો લઈ લે, ઉઠીને તરત તંબુરો લઈ લે. એ કઈ ધંધાનું વિચારો. તમે મારો 3 મહિનેથી એક પગાર ન કર્યો. પણ દીકરા પ્રોગ્રામ આવ્યા વિના મારે તારો પગાર કેમ કરવો? આ ગામના ને બધાને શું ધંધો એમણે હાલતો છે? એ કામ કરવું પડે અને તમને તો કામ કરતા સાંભળી તણાય છે. દીકરા ધંધો તો મારે કરવો છે, પણ ધંધો શું કરવો? આમ જો મને તંબુરો વગાડતા આવડે અને ભજન ગાતા આવડે, બીજું કઈ મને આવડે નહીં. હા કે મને તંબુરો વગાડતા આવડે ને ભજન ગાતા આવડે. તમારા ભાઈને જોવો, તમારા ભાઈને એને કેટલા નોખા ધંધા કરી નાખ્યા. ઘડીક હોટલ ખોલે, ઘડીક પાણી વેચે, એવા નવા ધંધા કરીને આપણા કરતા આગળ જવા મીડ્યો છે. હું તો એમ કહું છું અત્યારે આપણે તમારે ખાલી પૈસા કાઢો ને એટલે ધંધો હું કરી નાખું. પણ દીકરા ધંધો શું કરશું? એ તમારે ખાલી કાંઈ ન કરવાનું, તમારે આ બેઠા ગ્રાહક ગોતવાના. આપણે હને ભૈજાનું કઈ નથી અને તમારા ભાઈના જેટલા ગ્રાહક ને બધા આપણી બાજુ વાળી લેવી. વાહ દીકરા વાહ, તારો આઈડિયો સારો છે. પણ આમ જો મારા ભાઈના બધા ગ્રાહક અહીં વેરી જ જશે ને. એ દાદા આપણે એનું ખાઈ જેટલો ઈ મસાલો બધો નાખે હે ને એ બધો આમાં દિમાગમાં હમાઈ ગયો છે. હવે આમ તો એ ભજીયા એવા બનાવું ને એટલે આખો દીમાં એવડાય ને આમ તો 4 કિલા ભજીયા ખાવા પડે એવા ભજીયા બનાવું. વાહ દીકરા વાહ, પણ આમ જો ભજીયા હારા બનાવજે, બધા ગ્રાહક આપણે અહીંયા વેરી જવા જોઈએ. અરે એક ખેલ ભજીયું ખાઈ જાય ને એટલે એને વાહ ઘડીક તને આવવું જ પડે એવા ભજીયા બનાવું. વાહ વાહ, તો આલે બધું બનાવવા માંડ અને આમ જો પછી ગ્રાહક તો વેરી જાય છે દીકરા. હા દાદા તમને મારા ઉપર વિશ્વાસ નથી. એક ખેલ તો તમને કીધું કે બધા ગ્રાહક વેરી જાય એટલે વેરી જ જાય. જે જોવો તો પૈસા કાઢતા કેટલી વાર લગાડી, અત્યારમાં હું લઈને બધું વીઆઈ હોય એટલી વાર લગાડી પૈસા કાઢતા. દીકરા આ પૈસા કમાવામાં બહુ વાર લાગે હો, આપણને વાપરવામાં કાંઈ વાર ન લાગે. પણ દાદા આપણે ક્યાં જેમ નથી વાપરવા છે, આપણે તો ધંધો કરવા હાટું વાપરવા છે. આના 2 ગણા થાય ને એટલે આપણે વાપરવાના છે, ઈમણામ થોડા વાપરવાના છે. વાહ વાહ, લઈ જા કાયો કા લઈ આય, લોટ ને તેલ ને બધું લઈ આય. હવે દીકરા મારા ડોહલી તને ખબર પડશે કે આ દાદો તારાથી આગળ કેમ જાય છે. મારો દીકરો મારો બધાય ગ્રાહક વારી ગયો, હવે આ દાદો બધાય ગ્રાહક ને અહીંયા લઈ લેશે. મારો બેટો ઉપાધિનો પાર નથી. 50 લાખની મેં જમીન તો લઈ લીધી અને આજ 50 મજૂર આવવાના છે. આખાઈમાં બગીચો બનાવવાનો છે. લાય તો વાડીએ જાવ અને મજૂરને કામ છીનતો આવું. નકર મારા બેટા આવરા ને હવરા રોકડા સોંપી દેશે. પણ મારું બેટું તાલુકામાં જવાનું છે. પેલા વાડીએ મજૂરને કામ છીનતી આવું ને તો ડોલીના ભૈયા તૈયાર થઈ જાય, પછી ભૈયા કાંઈ તાલુકામાં જાય. લાય ખાયો ઘા જવા દે, પછી હમણાં ગ્રાહક આવવાનો ટાઈમ થઈ જશે ને. કાંઈ ઘીરે કામ તો મેં કર્યું નથી. હા બાપા માર ને કાતરું 2 દી મારવી એટલી મારી લે. તમ તારે તારો ધંધો બંધ ન કરાવી ને તો હું દાદો દીકરો સમજો કોરી મૂછ્યું મંડી નાખી. મારા દીકરા મારા અત્યારે 2-5 રૂપિયાની નોટ હાથમાં આવી ગઈ છે, તાર હવા કરવા માંડ્યું. એ હવા ન કરતા મેં દાદાએ સમજો ભૈજાની લારી ખોલવાનું નક્કી કર્યું. જાઉં છું હટાણું લેવા અને ભૈજા બનાવી અને તારા ગ્રાહક ને બધા અમારી બાજુ વાળી લેવા છે. એટલે હું દાદો દીકરો થઈ જઈ પૈસા વાળા.
એ તો હું નહીં જોઉં કેમ ગરાક વારો છો તમે. હા હા બાપા તારેથી આમ જો થાય નહીં કરી લઈએ ભજીયાની લારી ખોલી છીએ અને બધા ઘરે ગમે પાછા વારવાના છે. હા તે વારો વારો હું જોઈ લો કેમ વરે છે. મારા દીકરા મારા ને મારો ધંધો હાલે છે ને હાંચ્યું નથી જાતું વચમાં આડે થઈને કે ભજીયાની લારી ખોલવી છે બોલીને શરમ થાય છે. હગો નક માર માસ્યો ભાઈ છે પણ હું જોઉં છું કેવી રીતની લારી ખોલે છે. ભજીયા બનાવવા દે એને પેલા બનાવતા જ નથી આવડતા એની પાસે ગ્રાહક જાય છે કોણ. મારું બેટું આ પોપટિયાનું શું કરવું? બધા ભાઈબંધો એના જાતા હતા છોટેલા હાલી લઈ ગયો. હવે ડોયલી લોહીલે કામે મારે જવું પડશે. આ છોકરો કોઈ દી કામ નહીં કરે. મારો બેટો 2 કલાકથી બોલો હટાણું લેવા ગયો છે. ઓલો ડોહલી ભજીયા બનાવી નાખશે અને બધાને ખબર દીશે ને તઈ આવશે. દાદા લઈ આવ્યો હટાણું. લઈ આવ્યો. એ તો તારા બાપ કાયો કા બનાય. ઓલો ડોહલી હમણે બનાવી નાખશે ને તો બધા ગ્રાહક ત્યાં ખાઈ આવશે. દાદા આજે ડોલીએ ભજીયા ન બનાયા મને ભેગો થયો તો. હે બનાય કાયો કા. વાહ ભાઈ વાહ. એકદમ જો ભજીયા હારા બની જાય અને આખા ગામના ગ્રાહક જો મારે અહીંયા વરી જાય ને તો આ દાદો રૂપિયા વાળો બની જાય. મારા દીકરા મારા મને ઓલે ભાઈ વાત કરી છે ને ત્યારનું મને કાંઈ ઘીરે કામ નથી ઉકલતું. આ મારો દીકરો મારા આડેથી હોટલ કરે બોલે આડેથી ને મારે શું કરવો જોઈએ. પણ કાંઈ વાંધો નહીં દીકરા મારી હોટલ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ હાલવા માંડી છે તું હોટલ નાખે ને તારી હોટલ હાલવા નથી દેવી. હવે તો મને એવું લાગે છે કે એને ભજીયા બનાવીને ખાય છે. લાય એના ઓલે જવા દે આંટો મારવા દે. ભજીયા દે છે કેવી રીતે ગ્રાહકને? જો એ 100 રૂપિયાના દેતા હોય તો આપણે 50ના કરી નાખવા હે અને જો એ 50ના દેતો હોય તો આપણે 25 રૂપિયાના કરી નાખવા હે. પણ જો ને ગ્રાહક તો નથી જવા દેવા એને થાય એ કરી લે. એક એટલે એક ગ્રાહક નો તૂટવા દઉં. એ હરિરામ એ તારા બાપ કેટલી હવે વાર છે? એ 10 વાગ્યા 10 પછી બપોરે તારે ભજીયા બનાવવા છે. એ દાદા ભજીયા તૈયાર થઈ ગયા. દાદા હા તમે એક ભજીયું સાકોત કરા કેવું બીનું છે ઈ? એ? હા કેવા બીના? વાહ દીકરા વાહ. એટલે એક જ ખાવાનું હો બધા ન ખાવાના. આપણે આમાં પૈસા કમાવાના હે. આ તો દાઢે ચડ્યો એટલે મેં કીધું હમણાં ખાવા જ મન છે આમ કરતા હવે તમે હે ને હવે આ ના ઉભું રહેવું. તમે અહીંયા કણે ગરાક ને મોકલો હું આ કણે ભજીયા દઈશ. હા દીકરા હું અહીંયા ગ્રાહક વારું ને તારે અહીંયા જમાડી દેવાના. હા હા વાહ ભાઈ વાહ. ઉતાવળ રાખજો મેં કઈ ગરાક ને જાવું ન જોઈએ. દીકરા ભાઈ ગયો બહુ સારું આ બસ દાદા એ આપણે પછી આમ જો વધે નહીં ખાવાના જ છીએ. પેલા ગરાક એટલે હા ભૈજાની હોટલ ખોલી. ભૈજાની હોટલ ભૂરા દાદાના ભૈજા સ્પેશિયલ ખાવ સ્પેશિયલ ગરમા ગરમ. કાંઈ લાય બેજો ભૈજાની હોટલ ખોલી ને ભલ્યા. એટલે આ ભાઈ ભાઈજીની હોટલ નથી ખોલવી ને સાઈની માનો રહ્યો ને ઓલો તંબુરો વગાડતો તી બરોબર છો. તંબુરો વગાડ્યા રાખ એમાં કાંઈક 2 પૈસા મળશે અને આમાં કાંઈ નહીં જડે. અરે ભૈલા તને એમ કે હું પૈસા કમાઈ લઉં હે પણ આય ભૂરો દાદો છે સમજો. ભૈજા જેવા બીના છે કે સમજો ખાખા જ કરું એમ થાય છે. હાલ બનાવી હોય જ નાખી આતારમાં કપલેટ. તને એમ કે આમ કોઈના ગ્રાહક ન જાય એમ ન્યા કરે. હા એ આપણે બંધ કરી દીધી. તે ચાલુ કરીને હોટલ એટલે આપણે બંધ કરી દીધી. તે બંધ જ કરવી પડે દીકરા મારો, બંધ જ કરવી પડે. આ ભૂરા દાદાની લોજ ચાલુ જ રહી છે. આપણે ચાલુ રહ્યા ને આમ કમ્પ્લીટ થઈ ગયા ભૈયા કપલેટ તો હાલ મારે ખાવાના થાય. હે હા આ એમણામ નહીં ભાઈ. તઈ પૈસા 200 રૂપિયા. કેમ 200 રૂપિયા? ડીશ ના 200. વાહ 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 મેં બંધ કરવાનું કીધું તરત જ ભાવ ચડાવી દીધા ને. તેલના બધા ભાવ સડી ગયા છે, લોટના સડી ગયા. લોટનો દીકરો થાતે. હાલે મારે તારા ભૈયા શાખવા તો જવા જ છે. હે હા હાલે લાઈવ 300 પાછા. પણ ભલે આજે બોણી નથી થઈ પેલા મને 500 ને છૂટા મારી પાસે હોય. એ મારે થોડું જોવાનું. મારો પ્રોબ્લેમ છે તારો પ્રોબ્લેમ છે. છૂટા દે. મારી પાસે નથી છૂટા એટલે તને 500 ની દીધી. એટલે પણ મારી બોણી નથી થઈ તું એમ કઈ હા ત્યાં અંદર હરિરામ છે ને હા. એની પાસે છૂટા લઈને 200 એને દઈ અને 300 પાછા તને દઈ દીધે. હરિરામ ને હા હા તે વાંધો નહીં. હાલો ભૂરા દાદા ના ભૈયા ગરમા ગરમ. મારા દીકરા મારા એ મારું બહુ બૂસ માર્યું છે. હવે હરખા ખાઈએ સીડ્યા.
જોઈ લો હવે આ ડોહલી તમને કેવા ઝડફેટે સડાવે છે. ઘરા ગયા આવો આવો આ બાજુ બેજા બે આવવાના થયા ભજીયા ખાવા આયા છે. હા હા બાપા ભૈજા જ દેવાના છે પૈસા દીધા અલ્યા ભાઈ પૂછી દો ને, પૂછી દો તાર દાદાને. આ દાદા મારા બેટાને શું થયું? એ હા એ પૈસા એ હા 500 હા દાદા સમજી જાઓ એ સમજી જવાના દીકરા અહીંયા દે ને હવે. એટલે પૂછવું તો પડે ને કેટલા ભૈજા દેવાના એ 500 ના ભૈજા કીધા એટલા 500 નો દીકરો થાતે ઈ તારો અમને કોઈ અમથે અંદર ન કરવા દે, પૈસા ન દે તો. પણ મને એવું લાગે તું 500 ના ભૈજા ખાઈ નહીં એટલા બધા 500 ના ખાવ એટલા ખાઈશ, બીજા પૈસા પાછા દીજો. આ ઈ દાદા પાસે લઈ લીજે બાપા માજા લેકે ચટણી નાખ ચટણી અહીંયા. હવે સમજો એ અહીંયા હું બેઠો હોઉં તારે જ્યારે જોઈ ને ત્યારે મને હાથ પાડી લીજે હો હો હા ભજીયા નાખું નાખ નાખ નાખ. એમ કઈ તારે જેટલા ધરણ ખાવો હોય ને એટલા આમાં લઈને ખાઈ લીજે હું અહીં બેઠો છું હા. ચટણી દઉં ચટણી હમ. લે ને થોડીક નાખ તો. હા ચટણી લે ચટણી વગર આમ જો ઘરે અટકાયા આ ભજીયા ચટણી હારે ખા ને તો જ મજા આવે ભજીયા ખાવાની ચટણી દેવી બનાવી મેં કેરા ગરાક આવશે હજી એક ગરાક આવ્યું એ દેને દેને આ હા હા લે મારા દીકરા મારા કે હાથે લઈ લો છો, મફત દ્યો છો લ્યા. અરે આ બાપા લઈ લે હાથ તું કે તે આપીશ બસ હા બસ ચટણી આપું નાખ થોડી ચટણી. હવે. એક જ ગ્રાહક આવશે કે શું મને તો એવું લાગે છે કાંઈ ગ્રાહક આવે તો સારું નકર મારા દીકરા મારા પૈસા બનાવેલા છે ને એ માથે પડવાના ઓ હા 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 એ આપું હો બાપા મરચા ના આપું કે પતરી ના આપું મરચા ના અરે લે બાપા મરચા ના બસ આ સુંદર ના આપું હા હા હાલે તરાન કાજે તમ તારે ઉપાધિ ન કરતો દાદા શું કરે છે અહીંયા કણે ગ્રાહક ને બોલાવે છે બોલાવતા જ નથી ચટણી આપો લા ચટણી પૈસા હે હા તો પાણી લેતો હું પાણી ઓ ભૂરા દાદાના ગરમા ગરમ ભજીયા ભાઈઓ ખાઈ જાવ હાલે કેવી મજા આવી ભજીયામાં સારા હે. હારા ને હા એમ વાત છે એટલે બહુ વખાણ્યા રોકા નથી, કા પૈસા ફેલ થાય એવું છે. હવે સાનો માનો રે એ તો તારી હોટલ બંધ થઈ જાય ને એટલે તું એમ બોલે ઈ તો નહીં ખબર પડે હમણાં ગ્રાહક આવશે ત્યારે. અહીં હમણાં તને લાઈન થઈ છે એકને ગ્રાહક ની લાઈન થઈ છે હા કેટલા ના થયા? એ 500 ના પૂરા તો તું કહેતો તો નહીં ખાઈએ જ? એમાં ખાઈ ગયો હો. હે ખાઈ ગયો ખાઈ ગયો ને? હા હા હારું હાલ તે હવે જાઉં છું. હા આમ જો ઈ બાજુ કોઈ ગ્રાહક હોય ને તો મોકલજે આ બાજુ હા એ તો રેઠા આવશે ખાવાય છે. હા. આપણે હોટલ અમથી બંધ કરી દીધી ને. ઓ ભૂરા દાદાના સ્પેશિયલ ગરમા ગરમ ભજીયા ખાઓ ભાઈઓ આમ જો કેવડી ફાઇન્ડ કરીને આયો આ તો કેટલા ખાઈ ગયો અરે પૂરા પૂરા ખાઈ લીધા. હે? એક ડીશ વાહ ભાઈ વાહ 200 રૂપિયાની તે કીધી હતી ને 200 ને આખી ડીશ ખાઈ ગયો. ક્યાં એટલે કાંઈ વધવા ન દીધું. આ ડોલી ભજીયા કેવા હતા આપણા ભાઈ જા રેડી હો. હે હવ રેડી. વાહ, વાહ. જો આવી રીતે તું ખવડાય ને એટલે જો ને ગામના ને વાંધો ન આવે ને તને નો વાંધો આવે. આ એ થોડોક મસાલો ભેગો થયો ને ઈ